જ્યારે પણ કોઈ સ્ત્રીને મિસકેરેજ થાય છે ત્યારે એને જ કસૂરવાર ઠેરવવામાં આવે છે. તે આરામ નહોતો કર્યો, તે આ વસ્તુ ગરમ ખાધી હતી. આ બધા કારણોમાં પડવાને બદલે ખરેખર જેન્યુઇન શું કારણ છે એ તમારે જાણવું જોઈએ. મોટાભાગના મિસકેરેજીસ, ખાસ કરીને 3 મહિના પહેલા થતા મિસકેરેજીસમાં ક્રોમોઝોમલ તકલીફ એટલે કે સ્ત્રી બીજ અને પુરુષ બીજ જ્યારે ફર્ટિલાઇઝ થાય છે ત્યારે કોઈક જાતના જેનેટિક પ્રોબ્લેમના લીધે આ મિસકેરેજીસ થતા હોય છે. અને જરૂરી નથી કે એક વખત મિસકેરેજ થયું તો દરેક વખતે મિસકેરેજ થાય. એટલે જો એક કરતાં વધારે વખત મિસકેરેજ થાય છે તો તમને રિપીટેડ મિસકેરેજીસ ગણાય અને ત્યારે તમારે રીઝન્સ શોધવા જોઈએ. અને એ રીઝન્સમાં કયા કારણો હોઈ શકે? હોર્મોનલ તકલીફ હોઈ શકે, ક્રોમોઝોમલ તકલીફ હોઈ શકે, ઇન્ફેક્શન્સ હોઈ શકે, ઘણી વખત યુટ્રસની બનાવટમાં એટલે યુટ્રસમાં કોઈક પ્રોબ્લેમ હોઈ શકે, અથવા તો 3 થી 5 મહિનામાં થતા મિસકેરેજીસમાં સર્વાઇકલ ઇન્કમ્પિટન્સી એટલે ગર્ભાશયના મુખની વીકનેસ જવાબદાર હોઈ શકે. કેટલાક કિસ્સાઓમાં ઉંમર વધારે હોય એને કારણે એગની ક્વોલિટીમાં પ્રોબ્લેમ હોય તો પણ મિસકેરેજ થતા હોય છે અને પુરુષ બીજની તકલીફને લીધે પણ મિસકેરેજ થતા હોય છે. તો જ્યારે પણ તમને 2 અથવા 2 થી વધારે વખત મિસકેરેજ થાય તો તે વખતે તમારા ડોક્ટર એનું વ્યવસ્થિત નિદાન કરશે, ઘણા બધા ટેસ્ટ કરાવીને, અને પછી તમને યોગ્ય સારવાર આપશે જેથી કરીને તમને જીવિત બાળક